હેલો મિત્રો, રોટલા શાક બનાવીએ છીએ આજે. જો આજે રોટલા બનાવીએ છીએ. રોજ રોટલી બનાવીએ પણ આજે મકાઈના રોટલા બનાવી. રોટલા અમે ખાસો અઠવાડિયેથી બનાવ્યા નહીં. અને ચોરિયોનું શાક બનાવીએ છીએ. ચોરિયોલી તો એવો અમે જેલો રામેશ્વરા બાજુ, રામેશ્વરા, બાસકા, હાલોલ એ બાજુ રહીને આવ્યા. પછી બધું ફરવા ફરવા બિયારણ લેવા જેલો આ ગવારનું બિયારણ લાવ્યા. જો આપણે ગવાર ઓરવાના છે એટલે બિયારણ લાવ્યા. 2 કિલો બિયારણ છે. 500ના 4 પડીકા. અને આ વાલોર છે, પેલી નોની વાલોર આટલી આવે વાલોર, એ વાલોરનું બિયારણ લાવ્યું. આ ઓરવાની છે પણ આને કપાસમાં રોપવાની છે એટલે કપાસની ઉપર ચડીને લાગશે એમ કરીને આને કપાસમાં રોપવાની છે વાલોરોને. અને ગવારિયા આપણે અહીંયા અડધા ખેતરમાં ગવાર ઓર દઈએ. પેલી બાજુ ફૂલેવર છે અને આ બાજુ અડધું ગવાર ઓર દઈએ એમ કરીને ગવારનું બિયારણ લઈ આવ્યો. રવિવાર છે ને કંટાળ જી આવ્યા છે એમ કરીને જેલો અમે રામેશ્વરાથી બિયારણ લીધું. અને આ વાલોર પાપડી અમારી માસીની ઘેરથી લાવ્યા અમે. મારી માસીનું ગામ હોય એ બાજુ છે, બાસકાની બાજુમાં છે. તો એ મહેમાન થતો આવ્યો, માસીને દેખતા આવ્યો અને લેતા આવ્યો એમ કરીને ગયેલો આજે. પછી એમ ફરીને પાવાગઢ બાજુ રહીને એમ રહીને આવ્યો. તો શાકભાજી લેતા આવ્યો, ચોરીઓ લાવ્યો અને ભીંડા લાવ્યો છે. અને ભીંડા અમારે શું લાગીને હું પાછા તે તુર લાવ્યો એમ કરીને એ પણ ભીંડા સવારે બનાવશું. ચોરીઓ અમને બનાવી છે અને રોટલા બનાવ્યા છે મકાઈના રોટલા બનાવીએ. અને ભાત છે સવારે નોંધેલું તે એ ભાત વઘારી દઈએ એટલે થઈ જશે. ભાત પાછું અમારે સવારે બનાવીએ તમે એટલે વધારે બનાવી દીધું છે આવે. પછી મેં કામ વઘારી દઈએ, પહેલેથી રોટલા બનાવી દઈએ, પછી ભાત વઘારીએ અમે. તો હવે રોંધીએ મિત્રો અમે. રોટલા બની જાય એટલે પછી ખાઈ લઈએ. હવે આ બિયારણ મેળવી અને એક તો કોણ ભાદરો એવું જ જબર આવે છે. વહરાતનો ભાર છે હું જન વહરાત પડશે એવું લાગે છે. પણ વહરાત જોયો છે એટલે એટલો બધો નહીં જોતો, થોડોક જોઈએ. હવે હુકાવા બાજુ છે. ડોંગરને પાણી જોઈએ, કપાસને પાણી જોઈએ છે, શાકભાજી ઓયરું એને પાણી જોઈએ, બધાને જ જોઈએ છે. વરસાદ તો જોઈએ છે પણ હવે પડશે એમ લાગે છે. આજે વાદળ બરાબર બંધાઈ ગયેલું પણ નહીં પડ્યો. ઝાપટું આવેલું સવારકું પણ અમુક વિસ્તારમાં છે વરસાદ. આ બાજુ પાવાગઢ બાજુ અમે એમ આવ્યો તો એ ભાઈ ખાસો વરસાદ પડ્યો છે. અમારા બાજુ નહીં પડ્યો હજુ પણ ખબર નહીં આજે રાતે વળી પડી જાય તા ઠોકી વાલે કોઈ નક્કી નહીં. સારું પડી હો જાય, પડી જાય તો સારું છે. અમે સવારે અમે ખાતર નાખવાનું છે ફુલેવરમાં અને પછી પાણી ચાલુ કરવાનું છે. ફુલેવરમાં ખાતર નાખી દઈએ પછી પાણી ચાલુ કરીએ એમ. રાતે વળી ઝાપટું બરાબર ઠોકી આલે તો સારું, નહીં તો પછી સવારે પાણી વારશું. ડોગરમાં વારવાનું છે. ડોગરમાં અડધું વારેલું છે, અડધું બાકી છે. એટલે હું કાલે છોડી આવવાનું છે એટલે ચારા ભરાઈ જાય એમ. પછી જો આજુ અઠવાડિયું ખેંચાઈ જાય હજુ તો પછી કપાસમાં વારવાનું થશે. પછી મેં વારી લેવાનું છે. રાહ નહીં જોવાની વરસાદની, ત્યારે આવે નહીં આવે. અને પછી અમને બરાબર ખાલ આવી જશે વરસાદ કપાસને ફૂલો આવી જશે બરાબરનો. એટલે પાણી જરૂર તો છે જ એટલે વાળી લઈએ છે. તો ચાલો મિત્રો હવે અમે રોંધીએ. રોટલા બની જાય એટલે ખાઈ લઈએ. મિત્રો રોટલાનું શાક બની ગયું છે. ચોરીઓનું શાક ને રોટલા બનાવી દીધા છે. હવે ખાઈ લઈએ અમે. हमारे पासों हवे रामेता जब धुलामने स्कूल में चालू शनि रवि 2 दाड़ा रजा मिली. ट्यूशन में हो रजा होती दिलू ने એટલે સારું 2 દાડા એમ રજા મળી નહીં તો એના મમ્માને ઘેર રાત રહેવાનો એને મેર નહીં પડતો. ટ્યુશન જવાનું હતા પણ રજા હોતી એટલે એક રાત રક્ષાબંધન કરી આવ્યો રાત્રિને. પછી સવારે આવ્યો અને અમે ધૂલો હોજે નાખી આવેલા. રક્ષાબંધન અમે બધો જ જેલો અમે બધો જ. પણ પછી મેં ધૂલો ભેંસો લીધે પાછા ઘેર નહીં આવેલા. અમે હોંચે અલગ ટાઈમે દારૂ બોલે નહીં આવેલા. તૈયાર દિવસ ઢેબરા બનાવેલો એટલે પછી ઢેબરો અમને ગાલી આવ્યો એટલે અમે કહું હાજીને અમે ખાઈ લઈશું એમ કહી પછી અમે ખાઈને ખુઈ ગયા. પછી સવારે આવી ગયો 2 દીકરી એવાનો. પછી પાછો અમે જ્યાં પછી આ બાજુ ગયેલો. હવે ચાલો તો મિત્રો હવે અમે ખાઈ લઈએ ને. વહરાત અમને ઝાપટું આવ્યું મેં કહું બરાબર પડશે એમ તો 10-15 છોટા પડીને પાછું નાખી દીધું. બરાબર જ પડશે એમ પણ એવું ઝાપટું જોઈએ છે પણ આવે જરીક જ આવે, થોડાક જ છોટા પડે. અમને 4 વાગે જેવું એવું ઝાપટું આવેલું
તોપ કાઢી નહીં બરાબર તો વરાત પડે એવું ઝાપટું આવેલું. એ કેવો વરાત મેં કમ. તો ચાલો મિત્રો હવે અમે ખાઈ લઈએ ને સવારે પાછા વહેલા ઉઠવાનું છે. આ પાછું અમે નિહાર ચાલો એટલે સવારે દીરુંને ભીંડોની શાક ને રોટલી બનાવવાની છે નાસ્તા. આવે દુલાનો પછી એ જ અને આપણે હોઈએ જ પછી બરાબર કે ભાત વધુ પડશે. અમારે પાછું દુલાને રોટલીનું શાક લઈને જવાનું અને ખીચડી શાક ખાઈને જવાનું, ભાત ખાઈને જાય એવું કરી દઈએ. એટલે ભાત બનાવવું જ પડે ભલે રોટલી બનાવી હતી હો એવું. તો ચાલો મિત્રો હવે અને જમવું હોય તો ચાલો રોટલો મકાઈનો રોટલો અને શાક બનાવ્યું છે. ચાલો તો ગુડ મોર્નિંગ મિત્રો, ગુડ મોર્નિંગ. ભાત બનાવીએ છીએ, ભાત ને ભીંડોની શાક બનાવી દઈએ. આવે નાસ્તો કરી લઈએ તો ચાલશે. તા શું કરશું, દહીં છે એટલે વાંધો નહીં આવે. દહીં ને લસણવાળી ચટણી વાળી દઈશું. એ નાસ્તો જ કરી ધુરા નિહારમો કરવાનો છે અને પછી અમારે ખેતર જ જવાનું છે. એટલે પછી ખાઈ લઈએ, ખાઈને પછી ખેતર ભરી જઈએ. આજે ખાતર નાખવાનું છે, પેલા ફૂલેવાર બન પોણી વારવાનું છે, બધું કોમ છે. અને આજે સાવરનો સોમવાર છે, સાવરનો સોમવાર છે એટલે આજે જવા કરીએ છીએ. મેં મંદિરે જઈ આવું તહેરી અને આ દક્ષા રોન દઈ ખીચડીનું શાક તહેરી મેં મંદિરે જઈ આવું અને પછી ડોંગર ભેળવવાની છે. ડોંગર ભેળવવાની કાલ નીકળી જાય છે એટલે અહીં બાજુમાં જ ઘંટી છે અમારે, પણ ટાઈમ જ નહીં મળતો. કાલે બહાર નાહી ચલો એને આગળ દિવસે રક્ષાબંધન સુધી એમ નહીં મેં રહી જઈએ ડોંગર ભેળવવાનું. એટલે આજે ડોંગર ભેળવવાની છે. બેસનના ચોખા છે એ તો અમને ખાય હે, પણ આપણે ડોંગર છે અમે કમ ભેળાવી દેવા શું જાય. અહીંયા છે ઘંટી કે પેલી ભેંસો દેખાય તે ઘંટી છે તે મિલ જઈએ છે પછી. તો ચાલો મિત્રો હવે અમે મંદિરે જઈ આવું પછી ખેતર જવાનું છે. હવે રાતે પડી જશે એમ પણ નહીં પડ્યો, ઝાપટું પડશે કે પણ નહીં પડ્યું એટલે પોણી વારવાનું છે. પણ ખાતર નાખી દઈએ, ખાતર નાખીને પછી પોણી વારીએ એમ. એટલે પછી પાઇપો બાંધવાનો છે, પેલી બાજુથી પાઇપ લઈ આવીને પછી આપણે બાંધીશું. અને પેલાને લાકડાવાળાને એને ઓરવા લગાડવાનો છે, ગવાર ઓરવાના છે. એવો આ બાજુ આ છે ને ગવાર ઓરવાના છે. પછી એને ગવાર ઓરવા બજાડીએ અને મેં પછી પોની વાળું. તો ચાલો મિત્રો હા અમે દક્ષા ભાત મિલ દઈ તહેરી મેં મંદિરે જઈ આવું. જો ચોખા સાફ કરે છે, દુકાનેથી ચોખા લાવ્યો તો યસલવાળા તે નહીં અમુક ખાવા થતા, નહીં ખાવા ખાતા એટલે એ અમે દરાવી દઈએ. એના એ ઢેબરા બનાવીએ ને એવું તેવું જ લોટ. તો મિત્રો વિડીયો લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. ભીંડા તોડવાયા છે મિત્રો. જો ભીંડા તોડીએ છે, ચોરીઓ ભીંડા જે મળે તમે કહો શાક તોડી લઈએ. જો આ ભીંડા બીજા વચ્ચે તોડવાનું બગડી જાય છે ભીંડા. આ એ તો એવું થાય દીધો. જો બીજા પાકાથી જીના મોટા મોટા પેલા આ બીજા સારા છે. તો તો અમે બજારમાંથી ભીંડા લાવ્યા હતા, આમાં ખાસા બધા લાગીને કમાઈમાં તોડાય છે એમ પણ નહીં તોડ્યા હું જન. જો ચોરીઓ કંઈક કંઈક લાગેલી હશે બજારમાંથી. હો અમે આજે ભીંડા લીધા અને ચોરી લીધી. તો પછી ખેતર બાજુ ઓટો મારવા હતા કે ભીંડા ખાસા લાગી રહ્યા એટલે ભીંડા તોડી લઈએ. એ તો કમ લાગશે વાંધો નહીં. પેલા ના એટલે આગળ હોશે ભીંડા તો લાગીને છે કે હું તો એ આગળ હોશે પેલે આખો ચાહત છે ભીંડાનો. ભીંડા બગડી જાય તો આ મેલ કપાસ મેં એ તો હા તુવેરો ને કપાસની વચ્ચે ચાહ મિલ ગઈ ને મહી એટલે એ તો થાય દેવું. વરસાદ પાછો મંડાય એમ લાગે છે. જો હે આ બાજુ વાદળ બરાબર થયું છે, આ ઘનઘોર વાદળ થયું છે આ બાજુ, પણ આવતો નહીં વરસાદ. આવે હવારકું ઝાપટું જરીક આવ્યું, થોડુંક થોડુંક છોટા છોટા પડી નાહી ગયું. હવે અમને પાછું આવે છે વરસાદ. હવે જોઈએ છે પણ એટલો બધો વધારે નહીં જોતો. એક બે ઝાપટા પડી જાય તો બહુ થઈ ગયો. ભાદરવા જબરદસ્ત વળી અમને ભાદરવો છે, કાતરા પડે, બધું જાતે જાતથી જીવાત પડે અમને. લે આયરો ભીંડો કે હા તો લે
એક બાજુ ટોપ કરેલો છે અને એક બાજુ વરસાદ પડે જુઓ હે આ બાજુ બરાબર ટોપ કર્યો અને આ બાજુ વરસાદ પડે અમે એટલે આ બાજુ નહીં આવ્યો અમે હવે એટલેથીનો વરસાદ પડો જાય છે શાક ભીંડા તોડતો પછી આ ફાય નાખી આવ્યો હવે આ ફુલેવર મેં કાલે ખાતર નાખવાનું છે ખાતર નાખીને પછી પાણી ચાલુ કરી દેવાનું છે જો વરસાદ ના રાતે પડે તો સવારે પાણી ચાલુ કરવું પડશે વરસાદ ના પડે તો અને વરસાદ જો પડી ગયો તો સારું એટલે સવારે ખાતર નાખવા કરીએ છીએ સવારનું મૂળ ચાલુ થઈ ગયું છે ફુલેવરનું એટલે સવારે ખાતર જ જોઈએ એટલે કાલે અમારે ડીએપી ને યુરિયા નાખવાનું છે ડીએપી છે પણ યુરિયા નહીં તો યુરિયાની થેલી મેં એક લઈ આવું છું સવારમાં જે એલોજીન લઈ આવું એ નાખી દઈએ ખાતર પછી પાણી ચાલુ કરી દેવાનું છે કારણ કે આ શાકભાજી છે અને આ મૂળવાળી વસ્તુ એટલે આને પાણી જોઈએ લીલા લીલું રાખવું પડે આને હજુ નોનું છે તે હુરી એમ કરીએ છીએ એટલે સવારે વરસાદ જો રાતે ઝાપટું બરાબર ઠોકેલું તો વાંધો નહીં આવે છે કે જો અમુક અમુક મોટા મોટા છે અમુક નાના છે એટલે બધું સરખું થઈ જશે તો